जय संविधान, जय भारत। मित्रों, लाइव થવાનું ખાસ કારણ કે હમણાં મને ન્યૂઝ મળ્યા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે વિડીયો અને જે ખરેખર જે મોટામાં મોટી આ સમાજની જે સમસ્યાઓ છે, શિક્ષણના અભાવે આ ભોળા કોળી સમાજને કઈ રીતે ભોળવી અને કઈ રીતે છેતરવામાં આવે છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, તેનું આજે એક ઉદાહરણ આપણે જોયું છે. એટલે મને એમ થયું કે નહીં, ચાલો આપણે લાઈવ થઈ જાય અને તે બાબતે ચર્ચા કરીએ. જે પણ ભાઈઓ લાઈવ નિહાળે તેને વિનંતી છે કે વધુમાં વધુ શેર કરે, એટલે આપણી વાત સમાજના ઘર ઘર સુધી પહોંચે. આપણે જે ઉઠ્ઠા ભણવાનું જે કામ આ ગુજરાતમાં ચાલી રહ્યું છે, બરાબર, આપણા સમાજને ખબર જ નથી કે કઈ રીતે તમને બધી રીતે પૂરા કરવામાં આવી રહ્યા છે. આજે તમે રોજિંદા જીવનમાં મહેનત મજૂરી કરી પૈસા કમાઈને તમે જે મૂડી તમારા આજીવન રહેણાંક માટે તમે જે ખર્ચો છો અને પછી તમને થોડા વર્ષો પછી એમ ખબર પડે કે આ જમીન તો સરકારી માલિકીની છે અને આપને માત્ર ને માત્ર ખોટા દસ્તાવેજોને નામે આપણે લૂંટવામાં આવ્યા છે. તો ખાસ આજે જે સમસ્યા છે અને તે સમસ્યા માટે તમે ગમે એટલા આપણા ફાફડા થઈ જાઓ, ગમે એટલા આવેદનો આપો, છતાં પણ તેમાં કોઈ ધ્યાન દેવાનું નથી, તેમાં કોઈ પણ જાતનું તમને સાંભળવાનું નથી. તો તેનું મૂળ કારણ શું છે? દર ખેલે આપણે લાઈવ થાય ત્યારે એક જ વાત કહીએ છીએ કે શાસક સમાજનું નિર્માણ તમે કરો. આજે જામનગરથી સમાચાર મળ્યા છે કે 26 પરિવારોના મકાન, જે અશિક્ષિત અને જેને ખરેખર દસ્તાવેજી કાગળિયામાં કોઈ પણ જાતનું નોલેજ ન હોય, સ્વાભાવિક છે જે સમાજમાં શિક્ષણ ના હોય તો મકાનના કે પ્લોટના દસ્તાવેજી કાગળિયામાં તેને ખરેખર નોલેજ નહીં હોય. તમને જમીન બતાવે અને પ્લોટ ના ખોટા કાગળિયા કરીને તમને આપી દેવામાં આવે અને વિચારવાની વાત કે 10 વર્ષ સુધી આ પરિવારને પણ ખબર ન પડે કે આ જમીન તો સરકારી છે. એટલે કેવડું સેટિંગ હશે? જામનગરમાં જે બનાવ બન્યો છે એમાં 26 પરિવારો ને ખોટા દસ્તાવેજો આપીને પ્લોટ વેચેલા છે અને રોકડા રૂપિયા આપણા પરિવારોએ તેને આપી દીધા છે. તેના માટે તેને કલેક્ટરને પણ રજૂઆતો કરેલી છે, છતાં પણ કોઈ ધ્યાન દેવાનું નથી. આજે મને જામનગરથી ફોન આવ્યો અને મને પ્રૂફ મોકલા કે આજે કલેક્ટર કચેરીએ આપણા પરિવારના ભાઈઓ ગયા હતા, આપણા સમાજના લોકો રજૂઆત કરવા, જે અગાઉ અરજી આપેલી હતી કલેક્ટર સાહેબને, હજી સુધીમાં કોઈ પણ જાતનું બન્યું નથી, કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. કહેવાનો મતલબ એ છે કે સત્તાના જોરે તમને કઈ રીતે અધિકારીઓ દ્વારા તમને સેટિંગથી તમને કઈ રીતે લૂંટવામાં આવે છે. 10 વર્ષ સુધી તમે ત્યાં દર્શક ભાઈઓ તો ત્યાં મકાન બાંધીને રહેવા માંડ્યા હતા. સમજો, અત્યારે તો ડિમોલેશન કરી નાખ્યું. સરકારી જગ્યા હતી એટલે સરકારે ત્યાંના મકાનો પાડી દીધા છે. પણ કહેવાનો મતલબ એ છે કે 10 વર્ષ પહેલા જ્યારે આમને છેતરપિંડી કરી, ખોટા દસ્તાવેજો કરીને આપણા કોળી સમાજના ભાઈઓને પ્લોટ વેચવામાં આવ્યા, તો કહેવાનો મતલબ એ છે કે 10 વર્ષ સુધી તમે ત્યાં બાંધકામો કરી નાખો, તમે બધું કરી નાખો, બરાબર, છતાં પણ આના માટે કોઈ અધિકારી કેમ ભાઈ જાગૃત નહીં? તમારા વિસ્તારની જમીન કોઈ ખોટા દસ્તાવેજો કરી નાખે છે સરકારી જમીનો ઉપર, છતાં પણ તંત્ર કેમ છૂટું હોય ભાઈ? કેમ કે એ મકાન કે જે પ્લોટો લીધા છે એ કોળી સમાજે લીધા છે, કોઈ સવર્ણએ લીધા નથી. સમજાય છે?
કોળીના પૈસા જતા હોય તો ભલે જાય, આ લોકોને કઈ લેવા દેવા નથી. કોળી ઉપર ફ્રોડ થતો હોય તો ભલે થાય, આ લોકોને કઈ લેવા દેવા નથી. કોળીના પરિવારો ભલે હેરાન થાય, આ લોકોને કઈ લેવા દેવા નથી. એના દીકરા દીકરીઓ ભલે ઘર વિહોણા થાય, એના નવા મકાન બાંધેલા ભલે પાડી દેવામાં આવે, આ તંત્રને કોઈ જાતની લેવા દેવા કે આ સરકારને કોઈ જાતના લેવા દેવા નથી. સરકારી જગ્યા ઉપર ખોટા દસ્તાવેજો થાય છે, બરાબર, છતાં તંત્રને ખબર જ નથી પડતી કે ફળાની જગ્યામાં ખોટા દસ્તાવેજ જઈને મકાનો વેચી દેવામાં આવે છે. તો આ કઈ રીતે આંધળા હશે, વિચાર કરો તમે. અને આ ભોગ કોણ બને? પાછા કોળી. જ્યારે પણ કોઈ વસ્તુ થાય તો ભોગ બનનાર કોણ હોય? કોળી, કોળી અને કોળી કે ઓબીસી સમાજના લોકો. મને એ નથી ખબર પડતી કે 10 વર્ષ પછી ડિમોલેશન કરવામાં આવ્યું, 10 વર્ષ પછી આ બધું બરોબર આવ્યું, તો જ્યારે પ્લોટું વેચાતા હતા ત્યારે વડોદરા જામનગરના જે સરકારી અધિકારીઓ છે એ ક્યાં હોતા હતા ભાઈ? તમારી જમીનના ખોટા દસ્તાવેજો થતા હતા તો સરકારી અધિકારીઓ કેમ મૂંગા હતા ભાઈ? એનો મતલબ એ કે જવાબદાર જે પણ સરકારી અધિકારીઓની મેળી ભગત થઈ આ બધા દસ્તાવેજો ખોટા થયા છે, બરાબર. કેમ બોલો દારૂ વેચતા હોય પોલીસ વાળા રેડ ન પાડે, ખબર હોય કે અહીંયા દારૂ વેચાય છે, બરાબર, તો પોલીસ વાળા ત્યાં રેડ પાડે નહીં. હું કામે? કેમ કે એ દારૂના અડ્ડાથી એને કમિશન મળતું હોય. જુગાર રમાતો હોય ત્યાં કોઈ રેડ ન પડે. સાંભળો, જ્યાં કાયમી જુગાર રમવા હું કામે કે એને હપ્તા પૂગતા હોય. એ જ રીતે સરકારી જગ્યાનું વેચાણ થાય છે ખોટા દસ્તાવેજો દ્વારા, છતાં કોઈ અધિકારીઓ બોલવામાં કોઈ ઇન્ટરેસ્ટ રહેતું નથી. એનો મતલબ એ કે સરકારી અધિકારીઓના ભાગનું એને મળતું હોય છે. આજે બધી જગ્યાએ તમે જાઓ, બધી જગ્યાએ સૌથી વધારે મકાન જો કોઈના પડ્યા હોય તો કોળી ઠાકોર સમાજના, માલધારી સમાજના, ઓબીસી સમાજના, દલિત સમાજના, અને કોને પાડ્યા? આ જ સરકારે પાડ્યા છે. બીજું કે જે જગ્યાએ શહેરી વસાહતો છે એ શહેરી વસાહતીની આજુબાજુ, જેમ કે તમે સુરત આવો તો ઓલપાડ ને 84 બાજુની જેટલી પણ જમીનો હતી કોળી પટેલ ભાઈઓની, સાંભળો, હવે સુરતમાં કોણ કોણ ઉદ્યોગપતિઓ છે, કોણ કોણ બિલ્ડરો છે, એની મારે ચોખવટ કરવાની જરૂર નથી. જે લાઈવ જોતા હોય એ લોકોને ખબર જ છે કોણ બિલ્ડર છે, કોણ ઉદ્યોગપતિ છે. એની મારે કઈ ચોખવટ કરવાની જરૂર નથી. શહેરી વિકાસમાં આ લોકોને પહેલેથી જ ખબર પડી જાય કે અહીંયા ટીપી બહાર પડવાનો છે. ખાસ જે કોળી સમાજના કોળી પટેલ ભાઈઓ છે તેના માટે ખાસ, અને આખા ગુજરાતના જેટલા પણ કોળી સમાજના ભાઈઓ છે એને ખાસ આ મહત્વની બાબત છે અને તમારે જાણવા માટે. અને તમારે જો હકીકત જાણવી હોય તો આજે પણ તમે દક્ષિણ ગુજરાતના કોઈ પણ કોળી પટેલ ભાઈને તમે ફોન કરીને પૂછજો કે તમે આ રીતે ભોગ બન્યા છો ખરા, તો તમને સત્ય હકીકત જાણવા મળશે. થાય છે એવું કે આ ઉદ્યોગપતિઓ, આ બિલ્ડરોનો સાંઠગાંઠ કોની હારે હોય? સરકાર સાથે. એટલે એ લોકોને ખબર છે કે તાપી ઉપરથી બ્રિજ નીકળવાનો છે, અહીંયા ટીપી ખુલવાનો છે, આ વિસ્તારમાં આ વસ્તુ બનવાની છે, અહીંયાથી બુલેટ ટ્રેન નીકળવાની છે, બરાબર, અહીંયા એરોડ્રામ બનવાનું છે, અહીંયા ડાયમંડ બુશ બનવાનું છે. એટલે શું કરે આ લોકો? આ લોકોને 2, 4, 5, 10 વર્ષની રોડ મેપ એની પાસે હોય. 5-10 વર્ષનો રોડ મેપ એની પાસે હોય કે અહીંયા આ વસ્તુ બનવાની છે અને અહીંયાનો ભાવતાલ આ રીતે ઊંચો જવાનો છે. એટલે આ એવું કરે કે જ્યાં પણ આ સસ્તા ભાવની જમીનો હોય એટલે આ જમીનો લેવા પડે. માની લો કે 10, 15 કે 20 લાખ જમીનનો ભાવ હોય તો 2-3 લાખ રૂપિયા પ્લસ કરી અને જમીનો ખરીદવા માંડે. કોની જમીનો ખબર? કોળી પટેલોની સૌથી વધારે. એટલે કોળી પટેલોની આ લોકો જમીનો લેવા માંડે. એટલે આપણા ભાઈઓ પાસે જમીનો હોય વેચે એટલે 5, 10, 15 કરોડ આવે એટલે જમીનો વેચવા માંડે. જમીનો વેચી દીધી તે પછી 3-4 વર્ષ થાય એટલે ત્યાં ટીપી ખુલે, બરાબર, કાંઈક ને કાંઈક ત્યાં નવી વસાહતોનું નિર્માણ થાય, બરાબર, મોલ બને, શોપિંગ મોલ બને, બ્રિજ બને. એટલે એ ભાવનો જે ભાવે જમીન લીધી હોય, ખરીદી હોય, બરાબર, એ ભાવ વધીને સીધો બમણો થઈ જાય, 4 ગણો થઈ જાય, 10-10 ગણો ભાવ
થઈ જાય પછી આપણા ભાઈઓને એમ થાય કે ખરેખર જમીન ન વેચી હોત તો સારું હતું. આ જે પણ ઉદ્યોગપતિઓ બન્યા છે ને ભાઈ, હું તો દાવા સાથે કહું છું ભાઈ, સાચી ઠોકીને કહું છું, સૌથી વધારે જો જમીનો ખરીદાણી હોય, વેચાણી હોય તો સૌથી વધારે કોળી પટેલ ભાઈઓની જમીનો નજીવા ભાવે ખરીદાણી છે અને વેચાણી છે. અને એના જ કારણે આ લોકો ઉદ્યોગપતિઓ બન્યા છે. ખાલી જામનગરમાં જ આવા ફ્રોડ છે, આવા નથી. તમે આવો સુરત, હું તમને બતાવું, લઈ જાઉં તમને કઈ કઈ વિસ્તારમાં સૌથી વધારે કોળી પટેલોની જમીન હતી ને ક્યાં ક્યાં શું વસ્તુ બની છે. અને આપને શું કર્યા? જમીન વિહોણા. સમજાય છે? જે લોકો સરકારમાં બેસીને રાજ કરે છે ને, મંત્રી છંત્રી આ જેટલા પણ એના હગા વાલા બેન દીકરીઓ આ જે બધા બિલ્ડરો બની ગયા ને ભાઈ, એ સૌથી વધારે કોળી પટેલોની જમીનો લઈને બન્યા છે ભાઈ. અને આપણે તો શિક્ષિત ન પણ હોય ને, તો બુદ્ધિ હોય ને કે સરકારમાંથી બેઠા ન હોય, અને જે સરકારમાં ધારાસભ્ય છે એ અક્કલ મઠ્ઠા હોય, એ આપણે કહેતો નહીં કે તમારો બાપ ભેજતા નહીં, નકે હેરાન થાવ. આવું કોઈ કહેવા તો નીકળે નહીં કે એને કઈ જરૂર નથી, એના દીકરાને નોકરીની જરૂર નથી, બરાબર, એને પૈસાની જરૂર નથી, એને તો એના ઘરનું પેટ ભરાતું જ હોય. એટલે એને કોળી પટેલ ખાડામાં જાય એને કઈ લેવા દેવા નહીં. એટલે બને છે એવું આપણે જમીન વિહોણા જાય થાય, બરાબર. આ લોકો ઉદ્યોગપતિઓ બને, બરાબર. ઉદ્યોગપતિ બન્યા પછી વિકાસ કોનો થાય? હું 200 કરોડનો માલિક બન્યો હોય તો સ્વાભાવિક છે વિકાસ હું મારા સમાજનો કરું. ચાલો ભાઈ, ફલાણી જગ્યાએ હોસ્પિટલ બને છે, લખો મારા 50 કરોડ. સમજાય છે? જમીન કોની? આપણી. કમાણી કોણે કરી? એ લોકોએ. પણ આપણે હજી સુધી આ બુદ્ધિનો ઉપયોગ કર્યો જ નથી. 26 પરિવારો ત્યાં રોડ ઉપર આવી ગયા. આવેદન કોણ જાય? હાલો, સામાજિક આગેવાનની જરૂર છે, જાવ ને ભાઈ. સમાજના રાજકીય આગેવાનો ઘણા બધા છે, જાવ જોઈએ. હવે કોર્ટ મેટર થાય, ઓલા જેલમાં નાખશે, મને આને ન્યાય કોણ આપશે? પૈસાથી તાત્કાલિક આવી જવાના છે 26 પરિવારોના ખાતામાં, એને મકાન મળી જવાનું છે. કોર્ટ મેટર થઈ ગઈ, પૂરું. ક્યારે રિઝલ્ટ આવે એનું કઈ નક્કી નહીં. સમજાય? કોર્ટ મેટર થઈ ગઈ, એનું ક્યારે રિઝલ્ટ આવે એનું કઈ નક્કી નહીં. પણ ઓલા લોકોએ વર્ષો થયા, 25, 30, 50 વર્ષ થયા, જે આજીવિકામાંથી પોતાના પૈસા ભેગા કર્યા હોય પાય એ દરેક પૈસા એને પોતાના આજીવન રહેવા માટે, મકાન માટે, પ્લોટ માટે પૈસા ભેગા કર્યા હોય ને, બધું ચાવ થઈ ગયું, બરાબર ને. સરકાર ડિમોલેશનનો ઓર્ડર પણ આપી દીધો, પાડી નાખ્યા. ફ્રોડ કરવાના ફ્રોડ કરી ગયા, સમજો, બરાબર. હવે જોવાની વાત એ છે કે આજે 26 પરિવારોનું છે, બરાબર. વર્ષો ત્યાં કોળી પટેલોની જમીન દક્ષિણ ગુજરાતમાં જાય છે, બરાબર. એટલું વસ્તુ બન્યું છે, બરાબર. ને બધી જગ્યાએ કોળી પટેલોની જમીનો ગઈ છે. તમને કોઈને વિશ્વાસ ન આવતો હોય તમે અહીંયા કોઈ કોળી પટેલ હોય ને ફોન કરી પૂછો, હકીકત આ છે. બીજી એક વાત કે અહીંયા જે પણ કોળી પટેલો છે જેને જમીનો વેચી છે, મોટી સમસ્યા એ છે, જમીન તો ગઈ હાલો, બરાબર, પણ ત્યાં બેનભાઈને 60-70% પરિવારો એવા છે કે જે બેનભાઈના વ્યવહાર રહ્યા નથી, બોલવા ચાલવાના. કઈ રીતે? કેમ કે જમીન વેચી 5 કરોડ આવ્યા, 10 કરોડ આવ્યા, 2 કરોડ આવ્યા, એટલે શું થાય? ભાણિયાને લાલચ જાગે, એટલે એના મમ્મીને એમ કહે કે મામા પાસે ભાગ માગો, બરાબર. એટલે મામા પાસે ભાણિયાના મમ્મી માગવા જાય ભાગ, બરાબર. એટલે સ્વાભાવિક છે ભાઈ આપે લઈ લેવું જોઈએ, પણ એવું નથી, બરાબર. પોતાના અંદર સ્વાદ ખાતર, પોતાના દીકરાના વિકાસ માટે માં પણ દીકરાનું સાંભળીને ભાઈ પાસે ભાગ માગવા જાય, બરાબર ને. ભાઈ સંબંધ બગડે, ભાઈ આપી જ દે વ્યવહારે, એમ કે હાલે 10 કરોડ આપ્યા છે, અમે 2 ભાઈઓ છે ને 1 બેન છે, બરાબર. તો હાલે ભાઈ 3 કરોડ રૂપિયા હું બેનને આપું છું, બરાબર. પણ એના સંબંધમાં શું લાગે? લીટો. અને આ લીટા લાગ્યા છે. કેમ કે 70% 84 અને ઓલપાડના 70% ગામમાં ચિરાગ ઝાલાએ ખુદ મેદાનમાં જઈને કામગીરી કરી છે અને મિટિંગો લીધી છે. ત્યારે મને ખબર છે
કે આ પ્રશ્નો આવ્યા છે ને આવ્યા છે, અને અમે દરેક મિટિંગમાં કહીએ છીએ કે બેને ભાઈ પાસે ભાગ માગવો નહીં. કાલે તમે માગશો તો તમારી ઘરે પણ બીજા માગવા આવશે ને આવશે. એટલે આપણી જમીન જાય અને સાથે સાથે બેન અને ભાઈના વ્યવહાર પણ રહ્યા નથી. સમજાય છે? એટલે ક્યાં સુધી આમ નામ આપણે જોઈ રાખશું બધું. સવી પરિવારોને એને મકાન ગયા, હવે એની વારે કોણ જાય? કયો એની વારે જાય કોણ? 40-45 જેટલા ધારાસભ્ય છે, 4-5 સાંસદો છે. એવું કે હાલો અમે સવી પરિવારના વારે જઈએ, હાલો આવીએ, કાલે તારીખ નક્કી કરો, બધા ધારાસભ્ય ને સાંસદ હાલો, એ સવી પરિવારોને ફ્રોડ થયું છે, હાલો જઈ આવીએ. કોણ આવશે? કોઈ ભાઈ આવશે નહીં. બરાબર? કેમ કે ઉપાધિ સવી પરિવારોને છે, ઓયલા કોઈને ઉપાધિ છે નહીં. એના દીકરા દીકરીઓ વિદેશમાં ફરશે, ભણશે, ગાડીઓમાં ફરશે. આપણે જોડા પહેરવાને વેત આવશે નહીં, બદલાવાના વેત નહીં આવે. તમારા અધિકારો માટે જે અવાજ ઉઠાવે તેના માટે તમે ખુલીને મેદાનમાં આવો. બરાબર? બાકી આ જે ઊંચી નીચી મુંડી કરવાના જે ઓબીસી સમાજના જે આગેવાનો છે ને, એ કાંઈ ભાઈ તમને છે ને ઘૂઘરો ઘડાવી નહીં આપે. ભાવનગરમાં જાઓ તો સૌથી વધારે કોળી ભાઈઓના મકાન ગયા છે. તમે અમદાવાદમાં જાઓ તો સૌથી વધારે કોળી ભાઈઓ માલધારીના મકાન ગયા છે. સોમનાથ જાઓ તો સોમનાથની આજુબાજુની દુકાનો હતી. કોની દુકાનો હતી ભાઈ? સોમનાથ મંદિરના આજુબાજુનો બધો વિસ્તાર કોળી ભાઈઓનો. બરાબર? ટ્રસ્ટી સોમનાથના તો કોઈ નહીં, આપણો કોઈની વારો જ નહીં. સેવા આપણે કરીએ, બરાબર, આજુબાજુનો વિસ્તાર આપણો, દાન દક્ષિણા આપણે કરીએ, પણ ત્યાં ટ્રસ્ટીમાં કોઈ આપણા નહીં. પછી ઓલા ટ્રસ્ટીઓ બેઠા બેઠા ઓર્ડર કરે કે ભાઈ અહીંયા બધું બિનકાયદેસર આ બધું ડિમોલેશન કાઢો, અહીંથી ડિમોલેશન કરો. તેમાં સૌથી વધારે મારા અંદાજ પ્રમાણે 150 દુકાનો કે ગઈ છે કોળી ભાઈઓની. એનું શું ભાઈ? ધંધા બેહોણા તો થઈ ગયા કે નહીં? તો આ બધી સમસ્યા માટે લડશે કોણ? આપણે જ્યારે હોય ત્યારે આજીજી કરીને આવેદન પત્ર લઈને ઉભા રહીએ કલેક્ટરની સામે, ને ઓલા પીઆઈ સામે, પીએસઆઈ સામે, એસપીઆઈ સામે, કમિશનર સામે, મુખ્યમંત્રીને આપીએ, ગૃહમંત્રીને આપીએ. એના પણ કોઈ આપણું નથી. આપણું હોય તો સાંભળે ને, કોળીનું ન હોય તો પેટમાં પડે છે જ નહીં. ભાજપના ભમરડાજી ફેરવો છો. ભાજપ સરકારમાં કેટલા મુખ્યમંત્રી બનાવ્યા ભાઈ કોળીને? ઉપમુખ્યમંત્રી કેટલા બનાવ્યા? ગૃહમંત્રી કેટલા બનાવ્યા? બાંધકામના નિગમના કોણે બનાવ્યા? કોળી બનાવ્યા કોઈથી? નહીં. બાંધકામ શાખાના મંત્રી પણ કોળીને બનાવશે નહીં બનાવે. હુકામે પાડો ફ્રોડ કોણ કરશે? આ કોળી ઉપર ફ્રોડ કોણ કરશે? આપણા હોય તો ફ્રોડ ન થાય, ન હોય તો બસ આ જેમ ફ્રોડ થયું, જેમ દસ્તાવેજો બનાવી નાખ્યા. બરાબર? તો એ રીતે જ થાય. અહીંયા એક વિહારની પાસે તેજસભાઈ છે, એને મને કાગળ બતાવ્યા હતા. 2011માં સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપેલો કે સામેવાળી પાર્ટી છે ને બોગસ કાગળિયા કરેલા છે, ફ્રોડ. તે છતાં એ લોકોએ એને કાગળિયા કરાવી લીધા. વિચાર કરો કેટલું લોલમ લોલ આવતો હોય છે. અને મને જાણવા મળ્યું કે એના જે ફ્રોડ કાગળિયા કરેલા છે ને ભાજપના મોટા મોટા બધા માથાઓ છે. બરાબર? હવે એનું કોણ બગાડી લે? કેમ કે સરકારમાંથી એક સાહેબ આઈએસ આઈપીએસ અધિકારીના ફોન આવે ને, ભાઈ સાહેબ તમારે ધ્યાન દેવાનું નથી. ઓલા ભાઈ બેસી જાય. કેમ કે આપણે તો રોડ જ ચડેલા હોય, અને અધિકારીને શું હોય, 2-3 વર આયા હોય, 2-3 વર બીજે હોય, એટલે બદલી થઈ જાય. એનો કઈ ફેર પડે નહીં. પણ આપણે વર્ષો ત્યાં રહે છીએ, આપણે બધી સમસ્યાઓનો સામનો કરવાનો, આપણે હતા નહીં. એટલે આ સમાજે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. જે તમારા માટે કોઈ અવાજ નથી ઉઠાવતું, બરાબર, એવા તાણી કાઢેલાઓને અહીંયા મોકલીને શું કરશો તમે? લાગડ ઓબી સમાજના જે કામ નથી કરતા, સમાજના અધિકારો માટે અવાજ નથી, બધા તાણી કાઢેલાને કહું છું. જે અવાજ નથી ઉઠાવતા એને તો કાલે ફોન કરશે કે ચિરાગભાઈ તમે તાણી કાઢેલા કીધા, તો ભાઈ મને ફોન કરવાની છૂટ છે. કીધા છે એક વખત ને 100 વખત. જે સમાજના કામ નહીં કરે, બરાબર, જે ઓબી સમાજના કામ નહીં કરે, બધાને કહું છું ભાઈ,
કે તમારી વાહે તમે જ્યાં તમને મોકલ્યા છે ત્યાં સંબંધનો અવાજ તમારે ઉઠાવવાનો છે. ફોન આવે અમને કે ચિરાગભાઈ આનું જોઈ લેજો ને. હવે આપણે ત્યાં ધારાસભ્ય નથી, સાંભળો, આપણે અત્યારે ધારાસભ્ય પણ નથી. આપણે તો સમાજના સેવક છીએ, સામાજિક કાર્યકર્તા છે. આપણે થાય એટલું આપણે કરીએ. પણ સત્તામાં જેને બેહાડ્યા છે એને હું આ ટકોરો વગર બેહાડ્યા છે. સમાજના મત લઈને જેને આપણે મોભી તરીકે જે મોકલા છે એનામાં આરતી ઉતારવા મોકલા છે. આરતી ઉતારવા અમે કેટલું અવાજ ઉઠાવશું ભાઈ? પણ સત્તામાં બેઠા એને કઈક રિઝલ્ટ લેવાનું હોય. હવે પછી દર ખેલે આમ નામ કોળી બધા મત ફેંક કલાક છે ને અપડ ઉઠાવો ને, બરાબર? તો તમારી આ જ હાલત છે. તમારી આ જ હાલત થવાની છે. તમારા મકાનો જાય, તમારી જમીનો જાય, તમારી દીકરીઓનું શોષણ થાય, અને થાય જ છે ભાઈ, સમજો, બરાબર? થાય જ છે. તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે ગેરરીતિઓ થાય છે, બરાબર, શિક્ષણના મોટા મોટા બણગા મારે ને આ ડોફાઓને આમ મોર કરીને એના હસ્તકે આમ શિલ્ડ આપે, અમારો ફલાણો ધારાસભ્ય, અમારો એમપી, અમારો ફલાણો પ્રમુખ, તે આવીને આ ફલાણા વિદ્યાર્થીને સન્માન કરશે. પણ ઓલા શિક્ષણ રૂપી સ્પર્ધાત્મક પરીક્ષાની જે ગેરરીતિઓ થાય છે ત્યાં પણ અવાજ ઉઠાવશે. એના કરતા છોકરાઓને ભાઈ સીલ દેવાનું છે ને બંધ કરો. આ લોકોના હાથે કરીને શિક્ષણ રૂપી છોકરાના ગળા કાપવાનું કે કાંડા કાપવાનું કામ તમે કરો છો. એટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલા કૌભાંડ થાય છે. મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં તો કોઈ આપણો નહીં, બધા આ જ લોકો બીજા. આપણા ટેક્સના પૈસા, બરાબર, 50,000 હાટું આપણે આ ધોકે આવીએ ગામમાં. 10,000 કે 50,000 હાટું આપણે ગામમાં ધોકે આવીએ છીએ હગા કુટુંબમાં, ભાઈઓમાં. તો ઓલા સરકારમાં બેઠા માઈસના દીકરા થાય છે ભાઈ. આ 2,000 કરોડ રૂપિયા આપી દીધા, શિક્ષણ ધામ બનાવવામાં આપ્યા છે, હોસ્પિટલો બનાવવામાં આપ્યા છે, તો એ તમારા માસીના દીકરા થાય છે. તેની આરતી ઉતારો, આજીજી કરો, પટ્ટા પાથરો પૂગી આવશો એના શોમાં. આવો ભાઈ ફલાણી જગ્યાએ મોદી આવ્યો, હે બસું ભરી હૈયો કરીને આપણે ધોયડા જાય છે. સીઆર પાટીલ આવ્યો તો હૈયો કરીને ધોયડા જાય, અને પાછળ આપણા જ અવાજ ઉઠાવે કે આ ભાઈ સત્તાનો પક્ષનો અધ્યક્ષ મારા સમાજમાંથી હોવો જોઈએ. હું માય મારવો? તમારા માટે કામ ન કરતા વાળા મંત્રી સંત્રી ફંત્રીઓને બનાવી આપણે શું કરવાનું ભાઈ? આ જમીનો તમારા આ જીવન પેઢીઓ દર પેઢી રહે છે, જે લોકો 50 વર્ષ થયા એના મકાનો પાડી નાખ્યા. તમે એમ કહો છો કે આપણા લોકોને સૌથી વધારે શિક્ષણની નોકરી મળવી જોઈએ, કોન્સ્ટેબલ હોવા જોઈએ, શિક્ષક હોવા જોઈએ, મામલતદાર હોય. હું કટોરામાંથી તો બને ભાઈ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ જેટલી ગાલી દીધી છે, દોડના માર્ક કાઢી નાખ્યા, તલાટીનું પેપર જો તો ક્લાસ 1 અધિકારીને લેવલનું બનાવી નાખ્યું, કોન્સ્ટેબલનું એક્ઝામ તો કે એ હાઈ લેવલની કરી નાખી. તો આપણે કરવાનું શું? એની કંપનીમાં જઈને 7-8 હજારમાં દાડિયા કરવાના કે બાપાને કહી દઉં કે છકડો રિક્ષા લઈ ગયો, હું ફેરા મારી ફરવાની જગ્યામાંથી ઈકો લઈ ગયો, અહીંથી આમ ફેરા મારશું. એટલે સમજો આ બુદ્ધિનો ઉપયોગ કરો. બીજાના ભાણામાં માખી પૈરી છે, હું ઉડાડવા નહીં જાઉં, એ જવા દો ભાઈ. આપણે ઉડાડવી જ પડશે ને. કાંઈ હવારી માખી આવી તમારા ભાણામાં બેસી જાય. અને અન્યાય માટે છે ને ભાઈ અવાજ ઉઠાવવો પડે. અધિકારો જોતા કઈ એમને નહીં મળે ભાઈ. અધિકારો જોતા હોય ને તો લડવું પડે, બોલવું પડે ખુલીને, છાતી ઠોકીને બોલવું પડે, તો જ સમાજ જાગૃત થાય. નકર આજે બધાનો વારો આ જ છે. અને અત્યારે ને અવાજ ઉઠાવો ને આવનારી પેઢી તમને કહેલું દે કે બાપા તમારા સમયમાં તમે કઈ બોલ્યા ને એટલે અમારે ભોગવવાનો વારો છે. એટલે બોલો, નહીં બોલો તો આમ નામ વારો છે આપણો બધાને. પછી નોકરી ગોતજો, સૌરાષ્ટ્ર વાળા જાજો અમદાવાદ કંપનીમાં ને રાજકોટમાં બધે લોટા ઉપાડવા જાજો 10-15 હજારમાં. અને બીજા બધા એના છોકરાને મોકલશે હારી સ્કૂલમાં, ઇંગ્લિશ મીડિયમમાં, ધનાધન. પછી એના છોકરા ઇંગ્લિશ પાડશે અને આપણે ટપો નહીં પડે આપણા છોકરાઓને ઇંગ્લિશમાં શું કહે છે. સમજાય છે? એટલે પરિવર્તનની સાથે
આપણે રહેવું પડે. જે લોકોના મત નથી, આવા 2-3% વાળા રાજ કરીને બેઠા છે ને આપણે એની પાસે આમ ફરફરિયા લઈને ભીખ માંગવા ઉભા રહીએ છીએ, આપો અમને આ અન્યાય થયો. અને આપણામાં તહેવાર હોય છે ગાંધીનગરનું સિંહાસન કબજે કરવાનું. હમણાં મુન્નાભાઈ બાવળિયાનો જે વિડીયો હતો સાંભળ્યો છે, 55 ભાફલાઓ ભેગા થાય અપક્ષમાં કરમશીલાના મકવાણાને ચૂંટાઈને મોકલા, 3 વખત મુખ્યમંત્રી સભા કરીને ગયા, છતાં પણ કોળી દીકરો અપક્ષમાં જીતીને આવ્યો. કીધું મત આપણા છે, ટિકિટ ભલે ને આપણી ન હોય. શું કીધું? મત આપણા છે. રોટલો ડુંગળી ઘરે બૈરાઓને કેટલું બાંધી દે હાઈરે, ફાયર વાંધી સમાજમાં ભીખ માંગશું રૂપિયાની, પણ સીટ કબજે કરવાની છે ને કઈ. અને આપણે તો આપણા મત અને એની મારે તે કઈક બોલાય યાર, જેના મત નથી એવાને ટિકિટ આપે છે ને આપણા પાસે ઓછે ને ઠોકમ ઠોક થાય. મત વર્ષો છે આઝાદીના, 70 વર્ષ પછી પણ જે જગ્યાએ તમને ટિકિટ નથી આપી, સૌથી વધારે મત હોવા છતાં એ વિસ્તારમાં હજી ભાજપ કોંગ્રેસ આપ કરે છે. વિચાર કરો તમે. માગવાની લાઈનમાં છે, માગવાની લાઈનમાં શરમ કરો, શરમ. હાલી હું નીકળ્યા છો. જે લોકો આમ ડુંગર આમ દેખાય ને કે રણિયામું, કાંઈ રણિયામું નથી ભાઈ, આ બધી પ્રાઇવેટ કંપનીઓ છે. સૌથી વધારે કોળીને ટાર્ગેટ કરશે ને કોળીનું જ રાજકારણ ખતમ કરશે, યાદ રાખજો. તમે જોતા હશો આપને સોશિયલ મીડિયામાં, બરાબર. હું સ્પેશિયલ એક દિવસ કાઢી આપ બાબતે, આપ જે પાર્ટી છે એના માટે સ્પેશિયલ દિવસ કાઢી હું કઈ મુદ્દા સાથે, બરાબર, આપણા અધિકારો માટે કઈ જગ્યાએ આપણે અવાજ ઉઠાવ્યો ને, હું આખા દિવસ આખો ટાઈમ આના માટે કાઢીને હું આવી મેદાનમાં કઈ જગ્યાએ કોળીનું રાજકારણ ખતમ કરવા માટે આ લોકો નીકળાશે કે નહીં, હું તમને કયા વિસ્તારમાં સૌથી વધારે આપણું વોટિંગ છે, કોને ત્યાં પ્રમોટ કરે છે, બરાબર. દૂરથી રણિયામું છે ભાઈ બધું, અંદર જાવ ને પછી ખબર પડે ખાડા છે. તમારામાં તહેવાર હોય તો આવતા રહ્યો કોળીના દીકરા અને કયો કે ફલાણી જગ્યાએ આ પક્ષમાંથી હું ટિકિટ લડું છું, હાલો કરો જાને. તમારામાં તહેવાર હોય તો બધા શું કે અમારા પક્ષનો મોડી મંડળ કે પક્ષ કે એમ કરશું, પક્ષ કે એમ કરશું. એટલે મત આપણા છે, પક્ષ કેમ કરવાનું હોય? આપણે મત આપણા છે તો પક્ષ કેમ આપણે કરવાનું હોય? એ તો કર્યું જ છે અત્યાર લગી જે હતા, અત્યાર લગી જી ધારાસભ્ય ને સાંસદો બન્યા ને અત્યાર લગી ઈ જ કર્યું છે. પક્ષ કેમ કરશું, પક્ષ કેમ કરશું. આપણે સમાજ કે એમ કેદી કરશો? સમાજ કેમ કરશો કેદી? ભાઈ જે સાંભળતા હોય શેર કરજો, બરાબર. અમે અવાજ ઉઠાવીએ છીએ તો ઘર લગી પૂગ્યા કોઈ પ્રયત્ન કરજો. હું કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ મને રાજકીય ચહેરા તરીકે બધા જોવે છે, કાંઈ વાંધો નહીં, બરાબર. પણ આયા તો ખુલ્લીને રજૂઆત કરવાવાળા વ્યક્તિ છીએ, સમાજના હક અધિકારો માટે લડવાવાળા વ્યક્તિ છીએ. આયા આપણે કોઈ આપણી ઘરે ભાઈ મારી ઘરે કોઈ દાડા નાખી જાતું નથી, સમજો. ચિરાગ ઝાલાની ઘરે કોઈ રાજકીય આગેવાન, બરાબર, કોઈ બી પક્ષનો મારી ઘરે કોઈ દાડા નાખીને આવતું નથી. અને આપણે કોઈ પાસે ભાઈ એ રીતે કામે કરાવતા નથી. મારે કઈ મનરેગાના કામ નથી રાખવા, મારે રોડ રસ્તાના મારે કઈ કામ રાખવા નથી, બરાબર. અને મારે કોઈ પાસેથી આજીજી કરીને ટિકિટ લઈ આવી એવી કઈ આપણા સપના છે નહીં ભાઈ, બરાબર. એટલે જે લોકો સાંભળતા હોય તો ભાઈ શેર કરજો, કેમ કે આ સમાજ માટે લડીએ છીએ, બરાબર, વ્યક્તિગત માટે નહીં. સમાજને કહે છે વાસ્તવિક રીતે જાગૃત થાવ. સત્તા ઉપર જ્યાં સુધી નહીં પહોંચો ત્યાં સુધી તમારી આ જ હાલત છે, ત્યાં સુધી તમારી આ જ હાલત છે, બરાબર. એટલે જાગો, નહીં જાગો ત્યાં સુધી તમારું કોઈ ભાવ પૂછવા આવવાનો નથી. તમારે માત્ર આવેદનો આપવાના છે, બરાબર. એટલે હજી કહું છું, જો કોળી સમાજ રાજકીય પાર્ટીઓના પટ્ટા પાથરવાનું બંધ કરી દે ને થોડોક ટાઈમ, એટલે આ લોકોને આખું ખુલી જાય. હું રાજકીય પાર્ટીઓના પટ્ટા પાથરવાનો થોડોક ટાઈમ બંધ કરી દો બધા અંદરથી કે હું કોળીનો દીકરો છું, એક પણ રાજકીય પક્ષના પટ્ટા પાથરવા કાલથી જવાનો નથી. એટલે હું તમને કહું છું રિઝલ્ટ મળે, રિઝલ્ટ સમજ્યા?
તમે એક વખત આના કાર્યક્રમમાં જવાનો, કેમ કે કાર્યક્રમમાં પબ્લિક જ આપણી છે ભાઈ, સમજો, કાર્યક્રમમાં હાજરી પુરાવાની પબ્લિક જ આપણી છે, પણ આપણે કઈ આપવામાં આવતું નથી. આપવામાં આવે કોને? જે લોકો સત્તા ઉપર બેઠા છે એના સમાજનો વિકાસ થાય છે, તમારા એક પણનો વિકાસ થતો નથી. તમારા સમાજના ડોક્ટરો કેટલા ભાઈ? હાલો, અત્યારમાં જે નીટનું એક્ઝામ આવ્યું, MBBS કરવા કેટલા છોકરા ગયા તમારા ગામમાંથી? સર્વે કરજો કે મારા ગામમાંથી ફલાણા દીકરો ગયો છે, અને ગયો છે તો સરકારીમાં ગયો છે કે પ્રાઇવેટમાં ગયો છે. પ્રાઇવેટમાં ગયો હોય તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય એનો સર્ચ તમે કરજો, સર્વે, તમને ખબર પડશે કે આપણે કેટલા પાછળ છીએ. 85% લોકોના કંઈક 385 કરોડ જેમ કંઈક આપ્યા સરકાર દ્વારા, ઓલા લોકો 2000 કરોડ આપ્યા, અને 385 માં લગભગ બાકી રહી ગયા છે, વપરાણા જ નથી એમ. તો આ સરકારના અહીં કેમ હોત્યો છે ભાઈ? હું એમ કહું, સરકારમાં જે બેઠા છે ડફોડ, એ બુદ્ધિ વગરના છે, અભણ છે, એને ખબર નથી કે આ લોકો એના નિગમમાં પૈસા વાપરી નથી આવી ગયા. તો આ લોકો કેટલી અંશે પાછળ છે અને કેટલી અંશે પછાત છે. તો આ લોકોને જાગૃત કરવા માટે, આનું પછાતપણું દૂર કરવા માટે આપણે એના માટેની વ્યવસ્થા પહેલા કરીએ. તો આપણા માટે કેમ નથી કરી ભાઈ? ઓલા લોકોને કેમ 2000 કરોડ આપી દીધા? આપણે એનો વાંધો નથી, હજી 3000 કરોડ લઈએ, આપણે કાંઈ વાંધો નથી, પણ ટેક્સ આપણે શું કરીએ છીએ અને આપણી વિકાસની કઈ વ્યવસ્થા નહીં. અને પાછા વિકાસના બળગા વાળો છો. વિકાસ થયો છે પણ અમુક ચોક્કસ જ્ઞાતિઓનો વિકાસ થયો છે, બરાબર. અને હજી કહું છું, આ મંત્રીમંડળમાં જે ફેરફારો થાય છે એમાં જો આપણા સમાજના કોઈ ઓબી સમાજના જે પણ નેતાઓને મંત્રી પદમાંથી કાઢી નાખે અને કોઈ મંત્રી પદ ન આપે તો એક વખત અમારી મુલાકાત કરો ને અમારે કલાક બેસો. અમે તમને રોડ મેપ આપીએ છીએ અને તમને મુખ્યમંત્રીના સિંહાસન બેસાડવા અમે તૈયાર છીએ. અમારે બેવું ભાઈ, તમને બેસાડીએ મુખ્યમંત્રીની સિંહાસન ઉપર. આવો એક વખત અમારી પાછળ પીઠ પાછળ હાથ થાબીને કહો કે લડો, અમે બેઠા છીએ. જો આ લોકોને આમ ન કરાવી દે તો કોળીના દીકરા નહીં. હાલી હું નીકળા છો તમે? હજી માગવાની લાઈનમાં, હમણાં મંત્રી પદ માગશે, પછી ટિકિટો માગશે. હવના વેતરણમાં છીએ, પણ આધાર કોના ઉપર રાખવાનો? ઓયલા ઉપર કે ભાઈ મને ટિકિટ આપશે, મને ટિકિટ આપશે, મને ટિકિટ આપશે. ખુદનું કઈ છે જ નહીં ભાઈ, ખુદનું કોઈ વસ્તુ કઈ છે નહીં, બરાબર. ભાગવાથી હંમેશા ભીખ મળે છે, સમજો. એ ટિકિટ આપી હોય ને ભીખ જ કહેવાય. માગવાથી હંમેશા ભીખ મળે છે, અને ભીખ માગીને જે ટિકિટ લેવા હોય ને યા કોલર ઊંચા રાખીને નો ફરી શકે. શું કીધું? ભીખ માગીને જે ટિકિટ લઈ આવે ને આ કોલર ઊંચા રાખીને નો ફરી શકે, નો ફરી શકે. હાલી હું નીકળ્યા છો? શરમ કરો, શરમ. સમાજના એટલા મકાનો પડે એટલે એની નોકરીઓ જાય, કોઈ અવાજ ઉઠાવવાનું નથી. વિચાર કરો. અમારા જેવા હોય તમારી વાહે આખી લાઈન લગાડી દે. ચિરાગભાઈની બેઠક ક્યાં છે? ચિરાગભાઈનો વીક પોઈન્ટ ક્યાં છે? ચિરાગભાઈ ક્યાં ફિટ થાય છે? કે એને ગલવી દઈએ, બરાબર. અમે અમારી તૈયારીમાં છીએ, તમે તમારી તૈયારીમાં રહ્યો, એમાં કાંઈ વાંધો નથી. પણ વસ્તુ એ ખાસ સમાજને કહેવાનું છે કે જે પણ સમાજ માટે કામ નથી કરતા, બરાબર, એની ત્યાં પટ્ટા આપણે બંધ કરીએ, બરાબર. થવાનો ભાઈ ફોન. એટલે ખાસ કરીને જે પણ ભાઈઓને હું કહું છું તો વધુમાં વધુ શેર કરો. વાસ્તવિકતા નિડરપણે સમાજને છે ને કહેવાની જરૂર છે. જો આપણે નહીં કહીએ, બરાબર, તો આગામી દિવસોમાં મેં કીધું ને કે ફલાણા ભાણામાં માખી છે, તો આપણા ભાણામાં પણ માખી પડશે, બરાબર. પણ ઓલાની છે આપણે ક્યાં ઉડાડવી, આવું કોઈ ન રાખો. અવાજ ઉઠાવો, વાસ્તવિક રીતે જાગૃત કરો. હવે જોઈએ છીએ આ 26 પરિવારો છે એની મદદે કોણ આવે છે. અને ખાસ કરીને હું તો એમ જ કહું કે સમાજના જેને મત મળ્યા છે એ સમાજના ધારાસભ્યો પહેલી વખત આવવું પડે, એની નૈતિક ફરજ છે. આપણે કોઈનો વિરોધ નથી, પણ ખરેખર તમે જે સમાજના મત લઈ ગયા છે, બરાબર, તો સમાજના મત લઈને બેઠા હોય દરેક પક્ષને કહું છું ભાઈ, સત્તા પક્ષને એકને જ નહીં,
દરેક પક્ષોમાં રહેલા નેતાઓને હું કહું છું કે ઓબી સમાજના મકાન પડે છે અને અન્યાય થાય છે તો પહેલા તમારી ફરજ આવે છે બરાબર, પછી સામાજિક આગેવાનોને આવે છે. પહેલા ફરજ ધારાસભ્ય અને સાંસદોની આવે છે ને પછી સામાજિક આગેવાનોની આવે છે. એટલે તમારામાં થોડીક પણ કાંઈક એવી હોય સમાજ પ્રત્યે લાગણી તો એના કલેક્ટરને મળો, કલેક્ટરને ફોન કરો કે ભાઈ ક્યાં પૂગ્યું છે અને ખરેખર હકીકત શું છે ભાઈ, બરાબર. આ જાણી અને આ બાબતે સમાજ હિતેશુ થઈ, બરાબર, તમે મેદાનમાં આવો, બરાબર. બાકી આજે આ બનાવ બન્યો છે ને કાલ પાછો બીજો બનાવ બનવાનો છે. બસ વધારે વાત નહીં કહેતા, ફરી મળીશું. જય સંવિધાન, જય ભારત.